નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। હવે નિહાળીશું વધુ સમાચાર। એફએફડબ્લ્યુસી, સીઆઈડી ક્રાઇમ અને રેલવે મહિલા અને બાળ મિત્રની ટીમે 120 લાપતા બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવા 170 એફએફડબ્લ્યુસીના સભ્યોની ટીમે સતત કામ કર્યું। અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રામાં બાળકોના પુનર્મિલન માટે એફએફડબ્લ્યુસી એટલે કે ફ્રેન્ડ ફોર વુમન એન્ડ ચાઇલ્ડ અને પોલીસ વિભાગની સંયુક્ત પ્રશંસનીય કામગીરી। આદરણીય સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે મહિલા સેલના એડીજીપી શ્રી અજય ચૌધરી સાહેબ, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી જીએસ મલિક સાહેબ, અમદાવાદ મહિલા એસપી હિમાલા જોશી સાહેબ, સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે પીઆઈ એચએસ નાઈ સાહેબ, એએસટીયુ ક્રાઇમ પીઆઈ કેપી ચાવડા તથા પીએસઆઈ ઉપેન્દ્રસિંહ રાયઝાદા સર અને એએસટીયુ ટીમ તથા ઉપરોક્ત સંયુક્ત ઉચ્ચ અધિકારીશ્રીઓના માર્ગદર્શન હેઠળ આ વર્ષે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન એફએફડબ્લ્યુસીના કોઓર્ડિનેટર પ્રિતેશભાઈ બારોટ અને સહકોઓર્ડિનેટર રજનીભાઈ કડિયા, હેમેન્દ્રભાઈ ગજ્જર, આશીષભાઈ પંચાલ, પારુલબેન મેઢી સહિત તમામ ટીમ સભ્યો દ્વારા રથયાત્રાના સમયગાળા દરમિયાન જમાલપુર, સરસપુર, દરિયાપુર અને ખમાસા ચોકી વિસ્તારમાં 120થી વધુ ખોવાયેલા બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યા હતા। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એફએફડબ્લ્યુસી ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા હતા। ગત વર્ષે ટીમે રથયાત્રામાં ગુમ થયેલા 96થી વધુ બાળક શોધ્યા હતા। સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની મહિલા અને બાળ મિત્રની ટીમો આજે વહેલી સવારથી જ રથયાત્રાના રૂટ પર તૈનાત હતી। રથયાત્રામાં ઉમટેલા મહેરામણમાં કોઈપણ બાળક ગુમ થયું હોય તો તે બાળકના નામ અને તેના માતા પિતાના નામ અંગેની જાણ જમાલપુર મંદિર અને સરસપુર મંદિર પોલીસ ચોકી નજીક માઇક મારફતે સતત કરવામાં આવતી હતી। એફએફડબ્લ્યુસીની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। આ વર્ષે આ ટીમે 120થી વધુ બાળકો અને મહિલાનું મિલન કરાવ્યું હતું। રથયાત્રા સમગ્ર રૂટમાં ગુમ થયેલા બાળકોને શોધવા સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની મહિલા અને બાળ મિત્રની 170 સભ્યોની ટીમ સતત કાર્યરત હતી। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમદાવાદની એફએફડબ્લ્યુસી સીઆઈડી ક્રાઇમ ગુજરાત મહિલાને બાળ મિત્રની ટીમ દ્વારા છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। 2025માં પણ જમાલપુર અને સરસપુર ખાતે ટીમના 170થી પણ વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી કરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન એફએફડબ્લ્યુસી ટીમે પોલીસ સ્ટાફ સાથે સંકલન કરી બાળકોના સલામત પુનર્મિલનને સુનિશ્ચિત કર્યું અને રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત સતર્ક રહ્યા હતા અને અસંખ્ય મિસિંગ બાળકોને તેઓના માતા પિતા અને વાલી વારસ સાથે પુનઃમિલન કરાવી તેઓને સોંપવામાં આવ્યા હતા અને એફએફડબ્લ્યુસીની ટીમે 2 બાળકોને તેમના ઘર સુધી મૂકી આવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। એફએફડબ્લ્યુસીના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને જ્યાં સુધી રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરમાં શાંતિપૂર્વક આવ્યા નહીં ત્યાં સુધી એફએફડબ્લ્યુસી સીઆઈડી ક્રાઇમ ગુજરાતના તમામ સભ્યો હાજર રહી સફળ કામગીરી બજાવી હતી। રજનીભાઈ કડિયા સાથે રિપોર્ટર ખુશી સથવારા, સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ। અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો।